રામ નારાયણ રામ। આ ધરતી એક છે, આકાશ એક છે, તો દેશ એક કેમ ન બની શકે? આપણે માલિકીનો હક છોડીને એકજૂટ થવું પડશે। સૌએ એક સાથે થવું પડશે। જાતિ ધર્મની રાજકારણથી ઉપર ઉઠવું પડશે। પ્રકૃતિએ ક્યારે કોઈ સાથે ભેદભાવ કર્યો નથી। સૂરજે ક્યારે નથી કહ્યું કે આજે હું કોઈને મારી રોશની નહીં આપું। ચાંદે ક્યારે નથી કહ્યું કે આજે હું મારી ચાંદનીથી કોઈને ઉજાસ નહીં કરું, કે પવને ક્યારે નથી કહ્યું કે હું આ જ દિશામાં નહીં વહું। તો પછી માણસ ભેદભાવ કેમ સર્જે છે? આપણે એકબીજા પર માલિકીનો હક કેમ માનીએ છીએ, બતાવીએ છીએ? આ વિચારો હવે બદલવા જ જોઈએ। દરેક જગ્યાએ એક જ ધર્મ હોવો જોઈએ, એક જ બંધારણ હોવું જોઈએ, અને એ છે પ્રકૃતિનો ધર્મ અને બંધારણ। આકાશ અને પ્રકૃતિની જે નીતિઓ છે, આદર્શ છે, કર્મ છે, ધર્મ છે, એ જ ધરતી પર પણ લાગુ પડવા જોઈએ। આ બધા વિચારોને સાકાર કરવા માટે પ્રથમ આત્મમંથન કરવાની જરૂર છે। વિચારવું પડશે કે આજે માનવજાતની જ સૌથી મોટી દુશ્મન કેમ બની ગઈ છે। જો આપણે આપણા ચૈતન્ય અથવા વિવેકથી વિચારીશું તો સમજાઈ જશે કે અંતે આપણે ક્યાં ભૂલ કરી રહ્યા છીએ। કેમ કે આ આપણો વિવેક જ છે જે આપણને સાચું અને ખોટું વચ્ચેનો ફરક સમજાવે છે, જે આપણને સતર્ક કરે છે કે કઈ ક્રિયા યોગ્ય છે અને કઈ ખોટી। પ્રકૃતિએ આપણને બધું આપ્યું છે। પ્રકૃતિ પોતે પણ નિયમથી ચાલે છે। જો આપણે પણ પ્રકૃતિના નિયમોનું પાલન કરીએ તો કોઈ સમસ્યા રહેશે જ નહીં। જો આપણે આખા દેશને કે આખી દુનિયાને પોતાનું કુટુંબ માનીએ તો કોઈ સાથે કોઈનો વિવાદ નહીં થાય। બધા એકસાથે મળીને આગળ વધશે। નિસ્વાર્થ ભાવથી બધાને સાથે લઈને આગળ વધવું છે, સૌની મદદ કરવી છે, કોઈને નાનો કે જુદો માનવો નહીં। જ્યારે આ ધરતી પર બધા સાથે મળીને આગળ વધશે ત્યારે જુઓ ભારત કેવી રીતે વિકાસના નવા શિખરોને સ્પર્શશે। આજે એક પીઠો પાછળ ચાલી રહે છે, દરેકને બીજા કરતાં આગળ જવાનું છે। જો આપણે આપણા વિવેકની સાંભળીએ અને એની બતાવેલી દિશામાં ચાલીએ તો જીવન ખૂબ જ સરળ બની જશે। આપણે કહીએ છીએ કે આપણું જીવન મુશ્કેલીઓથી ભરેલું છે, મુશ્કેલી છે, તકલીફો છે, પણ આ બધું તો આપણે જ ઊભું કર્યું છે। કારણ કે આપણે કોઈ પણ કાર્ય વિવેકથી વિચાર્યા વગર કરીએ છીએ। જો આપણે આપણા અંતર્મનના વિવેકની સાંભળીએ તો જીવનની બધી મુશ્કેલીઓ પોતે જ સમાપ્ત થઈ જશે। એથી પ્રકૃતિ સાથે જોડાઓ, તમારા સ્વભાવને સકારાત્મક રાખો, મનમાં પ્રેમ અને સહકારનો ભાવ રાખો, પછી જુઓ જીવન કેટલું સરળ બની જશે। આપણે બધાએ પોતે જ પોતાના જીવનને મુશ્કેલીઓમાં બાંધ્યું છે। ઈચ્છ્યા વિના પણ જીવનને ઉલઝાવી રાખ્યું છે। રામ નારાયણ રામ તમારા ઉલઝાયેલા જીવનને સાચી દિશા આપે છે। જ્યારે વ્યક્તિ રામ નારાયણ રામ સાથે જોડાય છે ત્યારે તેને જીવન માટે એક નવો દૃષ્ટિકોણ મળે છે, અને એ જ નવો દૃષ્ટિકોણ આપણને નવી ઊર્જા આપે છે અને જીવનને સફળ બનાવે છે।